સો હેલો સ્ટુડન્ટ, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 10ના પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રની. હવે આંકડાશાસ્ત્ર પ્રકરણ શરૂ કરતા પહેલા આપણે એના વિશે થોડી થિયરી, થોડા સૂત્રો સમજી લઈએ. હવે આની અંદર આપણે જોઈએ તો આની અંદર આપણને 3 મેથડ આવશે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરાબર, 3 માપ આપેલા છે આપણને. મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય છે જેને. મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે 3: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આમાં આપણે મધ્યકને આપણે શેના વડે દર્શાવીશું તો કે x બાર વડે, મધ્યસ્થને શેના વડે દર્શાવીશું તો m વડે, અને બહુલકને આપણે z વડે દર્શાવી શકીએ. હવે આની અંદર પહેલા મધ્યકથી આપણે શરૂઆત કરીશું. મધ્યકની અંદર આપણે મધ્યક શોધવા માટે આપણી પાસે 3 રીતો છે: પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. હવે પ્રત્યક્ષ રીત છે તો આપણે એનો યુઝ ક્યારે કરી શકીએ તો જ્યારે માહિતી ટૂંકી આપી હોય. આ રીતે જો માહિતી તમને કેવી આપી, ટૂંકી, 5 થી 10, 0 થી 5, 5 થી 10, 10 થી 15, બરાબર, 2, 4, 6. આની અંદર આપણે સરવાળા અને ગુણાકાર ભાગાકાર કરવા ઈઝી બની જાય. જો આવી ટૂંકી માહિતી હોય તો આપણે પ્રત્યક્ષ રીતનો યુઝ કરીશું. પ્રત્યક્ષ રીતે આપણે મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એના પછી આવે છે ધારી લીધેલ મધ્યકની રીત. ધારી લીધેલ મધ્યકની રીતનો આપણે યુઝ ક્યારે કરીએ તો જ્યારે વર્ગ લંબાઈ કેવી હોય, અસમાન, સરખી વર્ગ લંબાઈ ના આપી હોય, અલગ અલગ હોય. જો અહીંયા આગળ 2 થી 4, 4 થી 6, આ બંનેમાં 2 2 નો ગેપ છે. 6 થી 9, 3 નો ગેપ થઈ ગયો. 9 થી 13, 4 નો ગેપ થઈ ગયો. એટલે વર્ગ લંબાઈ કેવી છે આની અંદર, અસમાન છે. તો આપણે અહીંયા આગળ આની અંદર ધારી લીધેલ મધ્યકની રીતનો યુઝ કરી શકીશું. એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. અને પછી છેલ્લે આવે છે પદ વિચલનની રીત. હવે પદ વિચલનની રીતનો આપણે યુઝ ક્યારે કરીશું તો જ્યારે માહિતીમાં મોટી કિંમતો આપી હોય અને વર્ગ લંબાઈ કેવી હોય, સમાન. આની અંદર વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ પાછી. હવે જો આની અંદર 500 થી 520, 20 નો ગેપ છે. 520 થી 540, 20 નો ગેપ. 540 થી 560, 20 નો ગેપ છે. બરાબર. જો માહિતીની કિંમતો બહુ મોટી હોય, કેમ કે આની અંદર જો સરવાળા અને ભાગાકાર બહુ અઘરા પડી જાય, fi xi નું તમે આમાં સીધી રીતે યુઝ કરવા જાવ તો ન થઈ શકે. તો જો માહિતી મોટી આપી હોય તો આપણે કઈ મેથડનો યુઝ કરીશું, પદ વિચલનની રીતનો. અને એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા c. ઓકે. પછી સેકન્ડ આપણે જોઈએ મધ્યસ્થ. મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું છે, m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. જ્યાં આગળ આપણે l ને શું કહીશું, મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. n ને શું કહીશું, અવલોકનોની સંખ્યા, જે ટોટલ અવલોકનો હશે એ. cf એટલે કે જે મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. cf એટલે સંચયી આવૃત્તિ. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. h એટલે વર્ગ લંબાઈ. ઓકે, તો આ સૂત્રની ડિટેલ છે. એના પછી બહુલક. બહુલક શોધવાનું આપણું સૂત્ર શું છે તો કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપવન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. જ્યાં આપણે l ને શું કહીશું તો l ને કહીશું આપણે બહુલક વર્ગની અધઃસીમા. f1 ને શું કહીશું, f1 હશે બહુલક વર્ગની આવૃત્તિ. f0 એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. f2 એટલે કે બહુલક વર્ગની પાછળના વર્ગની એટલે પછીના વર્ગની આવૃત્તિ. અને h એટલે કે વર્ગ લંબાઈ, જે વર્ગ અંતરાલની જો ગેપ હશે જેટલો એ તમારે ધ્યાનમાં લેવાનો. સૂત્ર લખતા ધ્યાન રાખજો, અહીંયા f1 f0 ક્યાં આગુ પાછું ના થઈ જાય. અહીં f1 f0 છે તો નીચે પણ અહીંયા એક્ઝેક્ટ f1 f0 આવી ગયું, અહીંયા ખાલી 2 લાગી ગયા, પછી માઇનસ f2. સૂત્ર તમે ખાસ 2-3 વખત તૈયાર કરજો અને યાદ કરી લેજો. અને છેલ્લે આપણે આવે છે આસાદિત સૂત્ર. આસાદિત સૂત્ર તમારે એક માર્ક્સના વિકલ્પોમાં, ખાલી જગ્યાઓમાં ક્યાંક આવી જાય, બરાબર. અથવા તો તમને એમ કહી દે કે બહુલક અને મધ્યક આપ્યો હોય અને મધ્યસ્થ શોધો, તો ત્યારે તમે આ આસાદિત સૂત્રનો યુઝ કરી શકશો. એનું સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. z એટલે શું કહેવાય, બહુલક 3, પછી m એટલે કહેવાય મધ્યસ્થ, માઇનસ 2x બાર એટલે કહેવાશે મધ્યક. ઓકે, તો આ તમે બધા સૂત્રો છે બને ત્યાં સુધી સૌથી વધુ વખત રિવિઝન કરો, કારણ કે આખું ચેપ્ટર સૂત્રો ઉપર છે. જો તમને સૂત્રો આવડી જશે તો તમારે પૂરેપૂરા માર્ક્સ તમને દાખલાના મળી જશે. ઓકે.